મીઠો અને તીખો મસ્ત મજાનો આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે. જોઈ શકો છો આ રીતે છે ને આપણે મસાલો ભરી દેવાનો છે. અને હવે બીજી પ્લેટ રેડી થાય છે. ચાલો તો ફાઇનલી વાગ્યા છે 6:15 ને આપણે છે ને વાડિયાથી ઘરે આવી પણ ગયા છીએ. બટેટા બાફા આવીને મૂકી દીધા છે. બટેટા પણ આપણા ઓલરેડી બફાઈ ગયા છે. હજી કુકરમાંથી કાઢવાના બાકી છે. બપોરે ટિફિન પેક કરી અને વહી ગયા હતા વાડીએ જમી આરામ કરી અને પકોડા બનાવવાના હતા ને તો ભાસ કે તમે છે ને 5:30 વહી જાજો ઘરે. આવીને તમે બટેટા બાફા મૂકી દીધા. બટેટા બફાને ત્યાં સુધી ફટાફટ નાહી ધોઈને રેડી પણ થઈ ગઈ. તો ચલો ફટાફટ છે ને આપણે બટેટા બફાઈ ગયા છે ને એ કુકરમાંથી કાઢી લઈએ અને ઠંડા થઈ જાય એટલે ફટાફટ છાલ ઉતારી નાખીએ. ચાલો તો ફટાફટ આદુ મરચાં અને લસણની જે પેસ્ટ કરવાની છે ને એ પેસ્ટ રેડી કરી લઈએ અને બટેટા ફટાફટ ખોલી નાખું ને તો એ પણ ઠંડા મંડે પડવા. ચાલો તો અમારે અહીંયા ખંડાઈ છે, તીખા ખંડાઈ છે. જોઈ શકો છો આપણે તીખા ની ભૂકી તો ઓલરેડી છે ને પડી છે. આપણે જે બટેટા બનાવ્યા હતા પરમ દિવસે ત્યારે આપણે એમાં નાખવાના ભૂલાઈ ગયા હતા ને તો પડ્યા છે. થોડાક ખાંડવાના છે તો થોડાક ખાંડી નાખીએ. ચાલો આપણે તીખા ખંડાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ખાંડણીમાં છે ને 4 થી 5 કળી લસણની એડ કરી દીધી છે. હવે એમાં 2 ટુકડા આદુના એડ કરવાના છે અને સાથે આપણે છે ને તીખી મરચી એડ કરવાની છે તીખાસ માટે. પછી છે ને આદુ લસણ અને મરચાને છે ને આપણે ખાંડવાના છે. ચાલો આપણે મરચા પણ એડ કરી દીધા છે ને આપણે છે ને બધા જ મરચા તીખા એડ કર્યા છે. હવે છે ને ચટણીને આપણે ખાંડી લેવાની છે. મસાલાના વઘાર માટે આપણે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય ને પછી આપણે એમાં એડ કરવાની છે હિંગ, લીમડાના પાન, આદુ મરચા અને લસણની જે પેસ્ટ રેડી કરી હતી ને એ એડ કરવાની છે. પેસ્ટ થોડી સકડાઈ જાય ને પછી આપણે એમાં એડ કરવાની છે ઝીણી સમારેલી ડુંગળી. ડુંગળીને થોડી આપણે છે ને સાતળવાની છે. હવે આપણે એમાં એડ કરી દઈએ હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, જસ્ટ બધું મિક્સ કરી લઈએ. ચાલો આપણી ડુંગળી છે ને સતળાઈ ગઈ છે. હવે છે ને આપણે એમાં બાફેલા બટેટાનો જે માવો રેડી કર્યો છે ને એ એડ કરી દેવાનો છે. હવે છે ને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ચાલો તો બધું સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે અને હવે આપણે એમાં એડ કરવાનું છે લાલ મરચું પાવડર. ને આ જે છે ને પૌવા બટેટાની જેમ આપણે કાંઈ પણ લોચો કર્યા વગર પહેલા તો છે ને એડ કરી દઈએ તીખાની ભૂકી અને થોડો બચાવીને રાખવાનો છે આપણે બેટર માટે. અને સાથે એડ કરી દઈએ લીંબુનો રસ, ખાંડ, લાસ્ટમાં એડ કરી દઈએ આપણે મીઠું. ચલો હવે છે ને બધું સરસ રીતે ફરી મિક્સ કરી લઈએ. ચાલો તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. કોટેણ મસાલો બી નતો કોઈ મામ. ચાલો ઝીણી સમારેલી આપણે એમાં ધાણા ભાજી એડ કરી દઈએ લાસ્ટમાં. ચાલો રેડી છે આપણો ખાટો મીઠો અને તીખો મસ્ત મજાનો આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે. ચાલો મસ્ત મજાનો આપણો મસાલો રેડી થઈ ગયો છે અને મસાલાને છે ને આપણે ભરવાનો છે બ્રેડમાં. આ રીતે ચમચી ભરી અને મૂકી દેવાનું છે. આ રીતે છે ને આપણે મસાલો ભરી દેવાનો છે. ચાલો આ રીતે છે ને બધી જ બ્રેડ ભરી અને રેડી કરી લેવાની છે. ફૂલ મસાલો ભરવાનો છે બધામાં આપણે. ચાલો તો આપણે અહીંયા તેલને ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે બેટર રેડી કરવાનું છે. ને મારે અહીંયા ભરાય છે બ્રેડ ભરાઈને રેડી થાય છે. તેલ મુકાઈ ગયું છે ને મારે બેટર રેડી કરવાનું છે. ભાવે છે ને પકોડા ચાટ બનાવવા માટે ઈ છે ને ડુંગળી અને ટમેટા ઝીણા સમારે છે. હાલો પકોડા ખાવા હોય તો જો આવું બનાવવું પડે. બધા મહેનત કરીએ તે બે આવી ગયું ઉપરની. હાલો ખાવા હોય તો આવી જાવ. હાલો ડુંગળી કપાઈ ગઈ છે, ટમેટા કપાઈ ગયા છે. ડુંગળી કાપી છે. એમાં જીરું મીઠું હજી સાટવું જોઈએ. હજી આમાં ટમેટામાં જીરું મીઠું સાટવાનું છે. વાગી 7:30 ગયા છે. ભૂખે લાગી છે. ભલે કામ ભીગું છે. 8:15 વાગ્યા. 8:15 વાગ્યા. ચાલો બેટર બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એમાં એડ કરવાનું છે મીઠું, હળદર એડ કરશું, સાથે એડ કરશું હિંગ, તીખાની ભૂકી, મરી પાવડર. ચાલો હવે છે ને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એકદમ છે ને મીડિયમ ઠીક એવું આપણે બેટર બનાવી અને રેડી કરવાનું છે. વિસ્કરની મદદ છે ને આ રીતે આપણે બધું જ સરસ રીતે બેટર બનાવી અને રેડી કરી લેવાનું છે. ચાલો તો આપણું છે ને મસ્ત મજાનું બેટર બની અને રેડી થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે એમાં એડ કરી દઈએ સમારેલી ધાણા ભાજી. જસ્ટ બધું મિક્સ કરી લઈએ અને તેલ પણ આપણું ઓલરેડી આવી ગયું છે તો ફટાફટ મંડીએ આપણે પકોડા ઉતારવા. ચાલો આપણું તેલ આવી ગયું છે. બ્રેડના પીસ કરી નાખ્યા છે. બેટરમાં ડીપ કરી અને પકોડા આપણે ગરમ તેલમાં મૂકવાના છે. જોઈ શકો છો આ રીતે છે ને પકોડાને બેટરમાં ડીપ કરી પછી ગરમ તેલમાં મૂકવાના છે. જેટલા સમય ને એટલે આપણે મૂકી જ દેવાના છે. ચાલો આ રીતે છે ને ઉપરથી આપણે ગરમ તેલ એડ કરવાનું છે. આ રીતે
છે ને ગરમ તેલ બધા પકોડા ઉપર આપણે એડ કરી દેવાનું છે અને બધા જ પકોડાને છે ને આ રીતે આપણે પલટાવી લેવાના છે. ચાલો આપણે બધા જ પકોડા પલટાવી અને રેડી કરી લીધા છે. સ્લો ફ્લેમ પર છે ને આપણે પકોડાને એકદમ ક્રિસ્પી રેડી કરવાના છે. અને ચાલુ કીધા ગેસ. આમ કઈ વાંધો નહીં. આવે પકોડા ખાવા બની ગયું તૈયાર. કુવાનો તો વાગી જ ગયા છે. બ્રેડ પકોડા ચાટ કેવો બન્યો? મસ્ત બન્યા. હાલો ભાવેશ કેવો બન્યો ભાવેશ? ચાલો અમારે બ્રેડ પકોડા ચાટની એક પ્લેટ ફિનિશ પણ થઈ ગઈ છે અને હવે બીજી પ્લેટ રેડી થાય છે. મજા આવે છે ને ભાવેશ? એક પ્લેટ તો ફિનિશ થઈ ગઈ, બીજી પ્લેટ માંડી છે બનવા. ચાલો એક પ્લેટ છે ને બધાની ફિનિશ થઈ ગઈ છે ને ફરીવાર છે ને બીજી વાર પ્લેટ રેડી કરી છે અને ચટણી તો ફિનિશ થઈ ગઈ કે ભાઈ બનાવી જશે ને કઈ વાંધો નહીં, તમે જોઈ લઈ લેજો. હું મારા બનાવી લઈશું ઠંડી ઠંડી મસ્ત મજાની જીરા મીઠાવાળી છાશ. એ બાપુ ચાલો તો મસ્ત મજાના આપણા બ્રેડ પકોડા બની અને રેડી પણ થઈ ગયા છે. બધાએ જમી પણ લીધું છે. હું એકલી જ હવે જમવામાં બાકી રહી છું અને બ્રેડ પકોડામાંથી બ્રેડ પકોડા ચાટ કઈ રીતે બનાવાય ને તમને ફટાફટ બતાવી દઉં. બધાએ તો બ્રેડ પકોડા ચાટ બનાવી અને બબે પ્લેટ બનાવી અને જમી લીધું છે. હવે હું એક બાકી છું તો મારા માટે હું બ્રેડ પકોડા ચાટ બનાવું છું ને તો તમને બતાવી દઉં બ્રેડ પકોડામાંથી બ્રેડ પકોડા ચાટ આપણે કઈ રીતે રેડી કરી શકીએ. પ્લેટ લઈ લીધી છે ને એમાં આપણે છે ને પકોડાના પીસ કરી નાખ્યા છે ને હવે છે ને એમાં આપણે મસાલાવાળા ટમેટા એડ કરશું. ઝીણા સમારેલા મસાલાવાળા ટમેટા, મસાલાવાળી ડુંગળી ઝીણી સમારેલી, સાથે આપણે એડ કરશું સેવ. લાસ્ટમાં આપણે ધાણા ભાજી એડ કરશું. પછી આપણે એડ કરી દેશું મસ્ત મજાની ચટાકેદાર ચટણી. તો રેડી છે આપણી ચટાકેદાર લાજવાબ મસ્ત મજાની બ્રેડ પકોડા ચાટ ને સાથે છે આપણે ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ. તો આવી જાવ બધા જમવા માટે. ચાલો તો નેક્સ્ટ ડે મોર્નિંગના ઓલરેડી 8:30 વાગી ગયા છે. ગઈકાલ રાતનો વિડીયો જે આપણે બ્રેડ પકોડા બનાવ્યા હતા ને એ વિડીયોનો પહેલા તો આપણે એન્ડ લેવાનો છે. કોને કોને પકોડા પસંદ છે ને કોને કોને બ્રેડ પકોડા ચાટ પસંદ છે ને એ કોમેન્ટ કરશો. વિડીયો શૂટ કરતા કરતા આપણે બ્રેડ પકોડા બનાવ્યા હતા ને તો પણ એટલા લાજવાબ બન્યા હતા ને તો બધા એક નહીં પણ એક નહીં બબે ડીશ છે ને બનાવીને બ્રેડ પકોડા ચાટ બનાવીને ખાધી હતી. બધાને મજા આવી ગઈ હતી ને બન્યા હતા એટલા મસ્ત ટેસ્ટી એટલા હતા. તમારા ઘરમાં ઓલરેડી શું બને? બ્રેડ પકોડા બને કે પછી બ્રેડ પકોડા ચાટ બને એ કોમેન્ટ કરજો. બ્રેડ પકોડા છે ને મેં બનાવી લીધા ને બધા જમી ગરમ ગરમ ઉતારતી ગઈ બધા બ્રેડ પકોડા ચાટ બનાવીને બબે ડીશ તો કરી નાખી. પણ મારો વારો એવો છે 10 વાગે છે કેમ કે 2 ના પેકેટ હતા ને બે છે ને બનાવી નહીં ખાતા. પછી ત્યારે અમે છે ને નાસ્તામાં ચા અને પકોડા એનો જ નાસ્તો કર્યો હતો. તો ત્યારે બધાને છે ને બ્રેડ પકોડા થઈ જાય એમાં નાસ્તામાં તો પછી ચા બનાવી નાખો ને ચા અને બ્રેડ પકોડાનો આપણે નાસ્તો પણ કરી લીધો છે. તો ચાલો આ સાથે જ આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈ લઈએ. વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. અહીંયા બેટર બનાવવા બેટર પણ આપણે શું કહેવાનું છે આપણે અહીંયા તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તેલ